નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સોશિયલ સાયન્સ બરાબર મિત્રો એનું આપણે પેપર જોવાના છીએ. પેપર નંબર 1 આપણે સંપૂર્ણ રીતે જોઈ લીધું. હવે પેપર નંબર 2 જોવાના છે, પ્રશ્નપત્ર બરાબર. આનું સોલ્યુશન આપણે 1000+ વ્યૂ આવી જશે આ વિડીયો પર, ત્યારે આનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળી જશે પીડીએફ સાથે બરાબર. અહીં તમને ચેપ્ટર આપેલા છે એ તમારી પ્રથમ પરીક્ષામાં આવવાના રહેશે. આની બહારનું એક પણ ચેપ્ટર તમારે વધારાનું ઉમેરાશે નહીં બરાબર. આમાંથી કટ થઈ શકે બરાબર, તમારે કોર્સ ન ચાલ્યો હોય તો. પરંતુ મિત્રો તમારે આની બહાર એક પણ ચેપ્ટર વધારાનું આવશે નહીં બરાબર. ટોટલ 80 માર્ક્સનું રહેશે પેપર. તારીખ 14/10/2025ના દિવસે તમારું પેપર રહેશે સામાજિક વિજ્ઞાનનું બરાબર. તારીખ ખબર પડી ગઈ 14/10/2025ના દિવસે, તથા સમય તમારે કેટલો 3 કલાકનો રહેશે બરાબર. તો અહીં આપણે હવે વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. તો વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશનમાં આપણે સંપૂર્ણ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવાના છીએ બરાબર. એટલે કે તમને આનું આન્સર કી તમને જાતે જ શોધવાની પડશે. આપણે પ્રશ્નપત્ર તમને આપવાના છીએ બરાબર. આ રીતે તમારે 1 થી 5નું કમ્પ્લીટ તમારે પીડીએફ સાથે બરાબર મિત્રો મળી જશે. પરંતુ આની પીડીએફ તમારે વોટ્સઅપમાંથી ડાઉનલોડ કરવી પડશે, તથા તમારે 13 તારીખે 13/10/2025ના દિવસે આનું સોલ્યુશન તમારે 1000+ વ્યૂ નહીં આવ્યા હોય તો પણ તમને મળી જશે બરાબર. પેપરના આગલા દિવસે બરાબર 5 પ્રશ્નપત્રનું સોલ્યુશન. તો અહીં જોઈ લઈએ આપણે કે 1 થી 24 પ્રશ્ન ક્રમના જવાબ સૂચના મુજબ લખો. દરેકનો 1 ગુણ રહેશે. ટોટલ 24 ગુણ આપેલા છે. અહીં છે ખાલી જગ્યાનું અર્થશાસ્ત્ર એ વહીવટી જ્ઞાનની કૃતિ છે બરાબર. જવાબ તમારે લખવાનો રહેશે. ત્યાર પછી આગળ જઈએ તો ખાલી જગ્યાએ શ્રમજીવીનું ધ્યાન્ય ગણાય છે. ત્યાર પછી ત્રીજો છે ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ ખાલી જગ્યા ટકામાં ભાગમાં સિંચાઈ થાય છે બરાબર. ત્યાર પછી અહીં તમને આપેલા છે કે નીચેના વિધાનો પૈકી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે. તો અહીં તમારે છે અમદાવાદમાં 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? નીચેનામાંથી કયું વિધાન સંપૂર્ણપણે અસત્ય છે? 4 વિધાન આપેલા છે, આમાંથી કયું સંપૂર્ણપણે અસત્ય છે બરાબર. સંપૂર્ણપણે કીધું છે એટલે કે આખું વાક્ય ખોટું હોવું જોઈએ. ત્યાર પછી અહીં તમને આપેલું છે કે યોગશાસ્ત્રના રચયિતા કોણ છે? નીચેના પૈકી કયું વન્યજીવ વિનાશના કારણે સમાવિષ્ટ નથી, એટલે કે વિનાશના કારણોમાં સમાવિષ્ટ નથી. ત્યાર પછી છે નીચેના પૈકી કઈ સમાજવાદી પદ્ધતિ મર્યાદા છે બરાબર. આ 1 થી 8 આપણે હેતુલક્ષી જોયા. હવે 9 થી 24 હેતુલક્ષી આપણે જોવાના છીએ. તો અહીં છે મુદ્દા સરમાં તમારે અહીં આપવાના નથી, એટલે કે માગ્યા મુજબ તમારે જવાબ આપવાના છે. જમીન એ કયા તત્વોનું કુદરતી મિશ્રણ છે? ઉત્પાદન સાધનોની ફાળવણીની મુખ્ય પદ્ધતિ કેટલી છે અને કઈ કઈ? ખાલી જગ્યામાં નવા આઈડિયા સાથે ગ્રામ્ય યુવા બેરોજગાર આર્થિક સહાય અને સુવિધા પૂરી પાડવામાં આવે છે બરાબર. છત્તીસગઢ રાજ્યમાં ગરીબીનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે. દંતોપત ડેંગળી કારીગર વ્યાજ સહાય યોજના દ્વારા કોને લાભ આપવામાં આવે છે? ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? ભારત સરકારે ખેડૂતો માટે કૃષિ બજાર ઊભું કરવા કઈ યોજના અમલમાં મૂકી બરાબર. તમારે જોઈ લેવાનું છે, આઈએમપી જ છે. ત્યાર પછી અહીં છે ભારતની વર્તમાન સમસ્યા પૈકી ગંભીર આર્થિક સમસ્યા ખાલી જગ્યા છે બરાબર. તથા અહીં તમારે આપેલો છે કે નીચેના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. તરાઈના જંગલો ખાલી જગ્યા પર્વતમાળામાં આવેલા છે. વૈદિક કાળમાં આર્યોવતના પૂર્વમાં મિથિલા સુધી તે દક્ષિણમાં ખાલી જગ્યા સુધી વિસ્તરેલા હતા બરાબર. આઈએમપી છે મિત્રો, આ ખાસ કરીને તૈયાર કરી લેજો. નાટ્યકલા કઈ બાબતોમાં ત્રિવેદી સંગમ જોવા મળે છે? આઈએમપી છે. જ્યોતિષશાસ્ત્રના કેટલા પ્રકારમાં વહેંચાયેલું છે? આઈએમપી છે. 4 પ્રકારમાં વહેંચાયેલું છે આઈ થિંક બરાબર. જોઈ લેવાનું છે. આ પણ 4 તમારે ખરા ખોટા તમારે છે જે એ જોવાના રહેશે બરાબર.
જોઈ લેજો. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ વિભાગ બી તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હેતુલક્ષી તો તમારે મિત્રો જાતે જ તૈયાર કરવાના હોય. અહીંયા તમારે વિભાગ બી, સી અને ડી જોવાનું હોય મુખ્ય રીતે, બરાબર. કારણ કે હેતુલક્ષી તમારે નક્કી ન કહેવાય મિત્રો, ગમે તે આવે સમાજ વિદ્યામાં તો એટલા માટે હેતુલક્ષી તમારે એક લાઈન તમારે ચોઈસમાંથી ચોઈસ લેવાય તો સમાજ વિદ્યાના જેટલા પાઠ છે પ્રથમ સત્રના, બરાબર, એની એક લાઈન તૈયાર કરવી પડે, એટલે કે વાંચવી પડે ત્યારે તમને હેતુલક્ષી કમ્પ્લીટ આવડે. તો અહીં તમારે વિભાગ બીમાં છે કથકલી નૃત્ય વિશે સમજાવો. જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રાચીન ભારતનો વૈજ્ઞાનિક ક્ષેત્રનો વારસો સ્પષ્ટ કરો. ખરું કે ખોટું તે જણાવો. કાળી જમીનમાં જ્યારે ભેજ સુકાઈ જાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડી જાય છે. આવું પણ મિત્રો તમારે 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરાબર. અને તે તમારે શું કીધું છે, કાળી જમીનમાં ફાટો પડી જાય છે, ખરું તો વિધાન સમજાવવાનું છે, બરાબર, જણાવવાનું છે. ત્યાર પછી વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર જણાવો. બહુહેતુક યોજનાઓ આઈએમપી છે. આગળના પેપરના પણ મિત્રો તમે જોઈ હશે. ત્યાર પછી ટકાઉ વિકાસ એટલે શું. ગરીબનું નિર્મૂલ યોજનાને મુખ્યત્વે કેટલા અને કયા વિભાગમાં વહેંચી શકાય છે. ગરીબોમાં ભારતના ગરીબીના મૂળ યા શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારના ખૂબ જ ઊંડા છે, તે માટે જવાબદાર કારણો તમે કયા ગણો છો, બરાબર મિત્રો. ત્યાર પછી વિભાગ સીનું તમને જોવા મળી જાય છે. વિભાગ સીમાં પ્રાચીન ભારતના વરાસી માટીકાલા સમજાવો. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી. તેના પ્રકાર શેના આધારે પાડવામાં આવે તે જણાવો. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, વિગતે સમજૂતી આપો. ભારતમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે લખાવો. ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો. બેરોજગારીની અસરો જણાવો, બરાબર. તો આ રીતે તમારે 6 પ્રશ્નો છે એ લખવાના રહેશે. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ વિભાગ ડી. વિભાગ ડીમાં તમારે 5 પ્રશ્નો અહીંયા આપેલા છે અને આઈએમપી છે. વિભાગ ડીમાં ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. મંદિરના સ્થાપત્ય વિશે સમજાવો. નાલંદા વિદ્યાપીઠનો પરિચય કરાવો. આઈએમપી છે નાલંદા વિદ્યાપીઠ, કરી લેજો, બરાબર મિત્રો. નાલંદા વિદ્યાપીઠ 100% આવશે. નાલંદા, તક્ષશિલા અને વલ્લભી આ 3માંથી એક આવશે. કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા, મોસ્ટ આઈએમપી. ઉત્પાદન સાધનોની ફાળવણી વિશે સમજાવો, મોસ્ટ આઈએમપી, બરાબર. તમારે આ 20 માર્ક્સમાં પૂછાશે. પ્રત્યેકનો 4 ગુણ રહેશે. 5 પ્રશ્નો છે, 4 × 5 કરશો એટલે 20 થઈ જશે, બરાબર. તો આ રીતે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ શકાય છે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.